નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન। વિશ્વ હિન્દુ પરિષદ છે સૂર્યપુર જિલ્લા પ્રશિક્ષણ વર્ગ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા સ્તરના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ કાલીઘાટ આશ્રમ તાપી કાંઠે અમરોલી પ્રખંડ ખાતે યોજાયો। વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ કલ્યાણ માટે કાર્યરત એક પવિત્ર સંસ્થા છે। સંગઠનના કાર્યને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે સમયાંતરે આવા અભ્યાસ વર્ગોનું આયોજન કરવામાં આવે છે। આ વર્ગોમાં કાર્યકરોને સંસ્થાની કાર્યપદ્ધતિ, વર્તમાન પરિસ્થિતિ અને આવનારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન સાથે સંગઠન વિસ્તરણ અને મજબૂતી માટે જરૂરી જ્ઞાન પ્રાપ્ત થશે। સાથે સાથે સમાજમાં સંસ્થા દ્વારા કરવામાં આવતા કાર્યને વધુ વ્યાપક બનાવવા માટે પ્રેરણા પણ મળશે। આ સમગ્ર કાર્યક્રમ કાલીઘાટ આશ્રમ અમરોલી સુરત મહંત સુરેશદાસ રાજયોગીજી મહારાજની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, સુરત। जय श्री राम, जय गौ माता। हूँ महंत सुरेशदास, कालीघाट संत गौसेवा आश्रम, छापरावाठा, अमरोली। આપણે સૌ ભક્તોને એવું જણાવવા માગું છું કે આજે આપણા આશ્રમની અંદર વિશ્વ હિન્દુ પરિષદનું જે શિબિર ચાલી રહ્યો છે અને એક માતાજીનો નિવેદ છે અને એક હવનની પણ અહીંયા વ્યવસ્થા છે। નારાયણ બલિ હવન ચાલી રહ્યું છે। આપણી એક સંસ્થા છે વિશ્વ હિન્દુ કરીને, તો એ સંસ્થા દ્વારા અમે 51 આદિવાસી દીકરીઓના નેત્રંગ પાસે કાકડકોઈ જગ્યા છે, માધવ વિદ્યા પીઠ કરીને એક સ્કૂલની અંદર, ત્યાં અમે 23 તારીખે એટલે 23/4 એક બહુ મોટું ભવ્ય આયોજન કરી રહ્યા છે વિશ્વ હિન્દુ સંસ્થાના દ્વારા। અને એમાં ઘણા સારા લોકો આવવાના છે। આપણા મુખ્યમંત્રી પધારવાના છે અને 8 મંત્રીઓ છે, લોકલના બધા ધારાસભ્યો છે અને 1000 સાધુ સંતો ત્યાં પધારવાના છે। તો આવી રીતે સંસ્થા દ્વારા જે સારા કામ ચાલી રહ્યા છે અને અત્યારે આદિવાસી એરિયાની અંદર 8000 અમે ટી-શર્ટ અને 5000 બહેનો માટે સાડીઓ અને 1000 અમારા કાર્યકર્તાઓને ત્યાં જે અમને સપોર્ટ કરે છે એના માટે કુર્તા પાયજામા, એ રીતે આપણે ત્યાં બધી વ્યવસ્થા કરી છે। અને 3000 અમને છે ને ઘડિયાળો બનાવ્યા છે આ રીતના। તો એ બધા આપણા સેવકો છે જે સંસ્થાથી જોડાયેલા છે તે લોકો માટે આ વિતરણ કરવાનું છે। અને હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ માટે અમે જે કામ કરી રહ્યા છે એ અમને બધાને અમે લોકો જાગૃત કરવા માંગીએ છીએ। અને આપણા આદિવાસી એરિયાના જે લોકો ગરીબ વર્ગ છે એ ધીમા ધીમા બીજા ધર્મની અંદર જાય છે, લોભ લાલચ એને આપીને લોકો એને ધર્માંતરણ કરે છે। તો એના માટે પણ આપણે એક અભિયાન ચલાવી રહ્યા છીએ। जय श्री राम। मारू नाम अजय महाजन है और सूर्यपुर जिला मंत्री जवाबदारी है विश्व हिंदू परिषद अंदर। આજનો આ જે કાર્યક્રમ હતો અમારો ટોટલ મુક્કામી વર્ગ 2 દિવસનો વર્ગ હતો અને આ વર્ગનો હેતુ એવો હતો કે વિશ્વ હિન્દુ પરિષદમાં જેટલા પણ જવાબદાર કાર્યકર્તાઓ છે, પ્રખંડથી જિલ્લા લેવલના કાર્યકર્તાઓ, એમને વિશેષ જવાબદારીઓ સંગઠને આપેલી હોય છે। તો એ જવાબદારીના ભાગરૂપે એમને સમાજમાં ઉતરીને વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દુ લોકો અને હિન્દુ સનાતન ધર્મના માટે શું કામ કરવું એના માટેનો વિશેષ જાણકારી, અભ્યાસ એમને પ્રાપ્ત કરવાનું હતું। તે સંદર્ભે પ્રાંતમાંથી, વિભાગમાંથી, જિલ્લામાંથી 2 દિવસ દરમિયાન અધિકારીઓ આવ્યા અને એમનું માર્ગદર્શન એમને મળ્યું અને એ માર્ગદર્શન પેટે જેટલા પણ આપણા કાર્યકર્તાઓ છે એ સમાજમાં ઉતરીને ધર્મ માટેની, રક્ષા માટેની જે પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી યોગ્ય રીતે પાર પડે અને પૂજ્ય સંતોના આશીર્વાદના હેઠળ આજે આ કાલીઘાટ આશ્રમમાં અમારું આજે સમાપન છે। અને આ કાર્યક્રમ દરમિયાન સંતોનો પણ અમને આશીર્વાદ મળેલો છે અને આ સંપૂર્ણ વર્ગમાં જે પણ અમને શિક્ષા પદ્ધતિ મળી છે એનો સમાજ ઉપર સારો પ્રભાવ પડે એવી અમે આશા રાખીશું અમારા કાર્યકર્તાઓ પર। જય શ્રી રામ। જય